સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં અને આજની ખાસ રજૂઆતમાં, અને એ છે આઈપીઓની એબીસીડી. હું છું પ્રીતિ દલાલ અને આ વર્ષે આઈપીઓની ભરમાર છે. એક રિપોર્ટ મુજબ 2023 કરતાં 2024માં વધારે આઈપીઓ આવ્યા છે. જ્યાં સુધી બજારમાં આ પ્રકારની તેજી જોવા મળી રહી છે ત્યાં સુધી આઈપીઓ આવતા રહેશે એવી સંભાવના પણ આપણે રાખી રહ્યા છીએ. તો આઈપીઓમાં રોકાણ કરતી વખતે તમારે શું ધ્યાન રાખવું જોઈએ, કઈ બાબતો અંગે ખાસ ફોકસ રાખવું અને શું ન કરવું, તે અંગેની આજે ખાસ વાતચીત કરીશું આ ખાસ રજૂઆતમાં. અને આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ. પાર્થિવ, ઘણું સ્વાગત. અને આપણે આજે આઈપીઓની એબીસીડી કરી રહ્યા છીએ, ડીકોડ કરી રહ્યા છીએ, કારણ કે આઈપીઓ માર્કેટ ઘણું ગરમ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, આઈપીઓને કઈ રીતના તમે ડિફાઇન કરશો? જો સમજવું હોય તો કઈ રીતના પહેલાં તમે બેઝિક સમજાવશો? Very good afternoon, and thank you for inviting me on this show. See, basically, IPO as a definition means initial public offering. એનો મતલબ છે કે કોઈ બી કંપની જ્યારે ફર્સ્ટ ટાઈમ સ્ટોક માર્કેટ્સમાં એમના શેર્સ ઇશ્યુ કરીને લિસ્ટ થાય અને ટ્રેડ થાય, that entire procedure is called as initial public offering. અને આપણે જેમ જાણીએ છીએ કે આઈપીઓ આજની તારીખમાં એને પ્રાઇમરી માર્કેટ પણ ગણાય છે. અને એકવાર એ શેર લિસ્ટ થઈ જાય તો એવું કહેવાય છે કે એ શેર હવે સેકન્ડરી માર્કેટમાં આવ્યા. એટલે જે પ્રાઇમરી માર્કેટ, જે આઈપીઓની એક્ટિવિટી છે, આજના તબક્કામાં આપણે જાણીએ છીએ કે ઇટ ઇઝ વેરી વેરી એક્ટિવ. આપણે જોઈ રહ્યા છે આના લીધે બહુ બધા ડીમેટ ટ્રેડિંગ અકાઉન્ટ ખુલી રહ્યા છે, કારણ કે લોટ ઓફ રિટેલ ઇન્વેસ્ટર્સ ઓલ્સો વોન્ટ ટુ પાર્ટિસિપેટ. અને આપણે ટ્રેક રેકોર્ડ જોઈએ છેલ્લા 2 વર્ષના, તો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગથી ઘણી બધી કંપનીઝ આવી છે વિચ આર ગિવન વેરી ગુડ રિટર્ન્સ ટુ ધ શેર હોલ્ડર્સ. $1 million ક્વેશ્ચન બીઇંગ કે અપ્લાય તો કરીએ છીએ પણ લાગતા નથી. સો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેજ ફોર ધ સ્ટોક માર્કેટ્સ. અને એ પ્રાઇમરી માર્કેટ જો હેલ્ધી હોય તો સેકન્ડરી માર્કેટ્સની બી હેલ્થ સુધારે છે. તો શા માટે કંપનીઝને આઈપીઓ કરવાની જરૂર પડે છે? શું રીઝન્સ હોતા હોય છે જેના લીધે આઈપીઓઝ આવતા હોય છે, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ આવતી હોય છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સી, જનરલી તમે જોયું હશે કે જ્યારે કંપનીઝ આઈપીઓ કરે તો ઇટ ઇઝ ફોર ફંડ રેઝિંગ. કોઈ બી કંપની પાસે ફંડ રેઝિંગના જનરલી 2 વિકલ્પ હોય છે. એક તો એ લોકો બેંક પાસેથી લોન લે અને એ ફંડ્સથી એ લોકો વર્કિંગ કેપિટલ છે, વેધર એ લોકોને ફેક્ટરી એક્સપેન્ડ કરવી છે કે વેધર એ લોકોને બીજું ડેટ રીપે કરવું છે, ઓર દે વિલ કમ ટુ ધી સ્ટોક માર્કેટ્સ બાય આઈપીઓ. આઈપીઓ કરવાનું મેઇન કારણ એ છે કે જ્યારે શેર બજારમાં સારી તેજી હોય ત્યારે આઈપીઓમાં ઓછું ઇક્વિટી ડાયલ્યુશનથી એ લોકોને સારા પૈસા મળી જતા હોય છે. તો જનરલી જે રીઝન્સ અમે અત્યાર સુધી એનાલાઇઝ કર્યા છે કે શેના માટે કંપનીઝ આઈપીઓ દ્વારા ફંડ રેઝિંગ કરે છે, તો નંબર 1 ઇટ કુડ બી કે એ લોકોની જો હાઈ કોસ્ટ બેંક બોરોઇંગ હોય એને રીપે કરીને ઇન્ટરેસ્ટ કોસ્ટ ઝીરો કરવો હોય કે ઓછો કરવો હોય, દેટ ઇઝ વન ઓપ્શન. સેકન્ડ ઇઝ કે કંપની પાસે ડેટ નથી પણ કંપનીને આગળ જતા વધુ એક્સપેન્શન કરવું છે, એની કેપેસિટીઝ વધારવી છે, તો આઈપીઓ દ્વારા એ ફંડ રેઝિંગ કરીને પણ એ કરી શકે છે. થર્ડ રીઝન બીઇંગ કે ઈધર ઇનિશિયલ ઇન્વેસ્ટર્સ જેમ કે પ્રાઇવેટ ઇક્વિટી હોઈ શકે, અને જ્યારે કંપની બહુ નિશ્ચિત સ્ટેજમાં ત્યારે અમુક ફેમિલી મેમ્બર્સ બી હોઈ શકે કે જે લોકોએ ફાઇનાન્શિયલી કંપનીને સપોર્ટ આપ્યો હોય, એ લોકો માટે એક એક્ઝિટ રાઉન્ડ પણ આઈપીઓ દ્વારા થઈ શકે છે. અને ઓફ લેટ આપણે જોયું છે કે ઘણીવાર આઈપીઓઝમાં તમે 2 ચીજ સાંભળશો. એક તો પ્રમોટર પણ એમનો થોડો સ્ટેક ઓછો કરે છે, એ લોકો બી કંપનીમાંથી પૈસા એ લોકોના ઘરે લાવે છે, પ્લસ એ લોકો નવું ઇશ્યુઅન્સીસ ઓફ શેર કરે છે, જેનાથી એ પૈસા દ્વારા એ લોકો કંપનીમાં ફોર વેધર વર્કિંગ કેપિટલ પર્પસ છે કે ફોર વેધર એક્સપેન્શન છે, એ બધા પર્પસ માટે યુઝ કરી શકે છે. જી, એ મારો નેક્સ્ટ ક્વેશ્ચન હતો, કારણ કે આપણે ઓફકોર્સ ઇનિશિયલ ઓફરિંગ જોતા હોઈએ છીએ, ફ્રેશ ઇશ્યુ જોતા હોઈએ છીએ, ઓએફએસ જોતા હોઈએ છીએ, ઓફર ફોર સેલ જોતા હોય છે, અને એનએફઓ પાર્ટ પણ હોય છે. કઈ રીતના ડિફરન્ટ છે ને એઝ અ ઇન્વેસ્ટર મારે શું ધ્યાન રાખવું જોઈએ? સી, અગેન અ વેરી ગુડ ક્વેશ્ચન. કારણ કે જ્યારે ઓફર ફોર, ઘણીવાર આપણે જોયું છે કે પહેલા આઈપીઓઝ અમુક આવતા હતા ખાલી ઓફર ફોર સેલ આવતા હતા. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઓફર ફોર સેલ? ઓફર ફોર સેલ મીન્સ કે કંપની નવા શેર્સ ઇશ્યુ નથી કરી રહ્યા, જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ છે, જે 100% ટોટલ જે શેર હોલ્ડર્સ થાય એમાંથી 10% કે 15% એવા શેર હોલ્ડર્સ છે કે જે લોકોને એમના શેર્સને ઓફર કરવા છે ફોર સેલ ઇન ધી આઈપીઓ. અને એની અંદર આપણે જાણીએ છીએ કે કંપનીની જે ઇક્વિટી કેપિટલ છે ડાયલ્યુટ નથી થતી, અને એ જે પણ પૈસા છે જે ઓફર ફોર સેલમાં આપવામાં આવે છે એ પૈસા કંપનીમાં કે કંપનીના યુઝ માટે નથી આવતા. જનરલી આપણે એઝ એન ઇન્વેસ્ટર એ જોવું જોઈએ કે કંપની જ્યારે ફક્ત ઓફર ફોર સેલ કરે છે ત્યારે કયા વેલ્યુએશન ઉપર એ ઇન્વેસ્ટર્સ એક્ઝિટ કરે છે એ પણ જોવું જોઈએ, વેધર ઇટ ઇઝ પ્રાઇવેટ ઇક્વિટી કે પ્રાઇવેટ ઇક્વિટી કમ્પ્લીટ એક્ઝિટ કરે છે કે એ લોકો થોડો પાર્શિયલ સ્ટેક એક્ઝિટ કરીને બાકીનો સ્ટેક રાખે છે. આ ઇમ્પોર્ટન્ટ છે જાણવું, કારણ કે ઇફ જો કમ્પ્લીટ એક્ઝિટ કરતા હોય
તો પ્રાઇવેટ ઇક્વિટી આ વેરી સ્માર્ટ ઇન્વેસ્ટર્સ, એ લોકો બહુ અર્લી સ્ટેજ ઓફ ધ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું અને ઇફ દે આર એક્ઝિટિંગ કમ્પ્લીટલી, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ રેશનલ કે એ લોકોને હવે આ બિઝનેસમાં આગળ જતા લોંગ ટર્મ કન્વિક્શન નથી, ઓર મે બી ધ રેટ ઓફ રિટર્ન્સ દે આર નોટ એક્સપેક્ટિંગ કે જે સ્તર ઉપર એ લોકોને મળ્યા છે આગળ જતા મળે. સો દેટ બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું જે આપણે એક કીવર્ડ ઓલવેઝ સાંભળતા હોઈએ છીએ, ન્યૂ ઇશ્યુઅન્સીસ. સો ઓફર ફોર સેલ ઇઝ વેન યુ આર નોટ ઇશ્યુઇંગ ન્યૂ શેર્સ. ન્યૂ ઇશ્યુઝ ઓફ શેર ત્યારે થાય કે જ્યારે આઈપીઓ દ્વારા કંપની નવા શેર્સ રેઝ કરે, એની ઇક્વિટી કેપિટલ ડાયલ્યુટ કરે અને નવા શેર્સ લાવીને એ પૈસા દ્વારા એ લોકો એને ફરીથી ઇન્વેસ્ટ કરે બિઝનેસમાં. સો આઈ થિંક અમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે કંપની જ્યારે આઈપીઓ દ્વારા પૈસા લાવે ત્યારે એ પૈસા જો કંપનીમાં ફરીથી રીઇન્વેસ્ટ થાય તો આઈપીઓ ઇન્વેસ્ટર્સને લોંગ ટર્મનો એનો બેનિફિટ ઘણો વધારે થાય. નેક્સ્ટ ક્વેશ્ચન પાર્થિવ એ છે કે જ્યારે કંપનીને બેટર વેલ્યુએશન શેમાં મળે છે, આઈપીઓ જ્યારે થ્રુ રેઝ કરે છે ત્યારે કે પ્રાઇવેટ ઇક્વિટીથી એક બેટર વેલ્યુએશન મળી શકે છે? અગેન સી આઈ થિંક જનરલી આપણે જાણીએ છીએ કે આઈપીઓમાં નવા શેર્સ ત્યારે જ આવે છે, નવી કંપનીઝ ત્યારે જ આવે છે જ્યારે ઓવરઓલ સ્ટોક માર્કેટ બોયન્ટ હોય. આપણે જોયું હશે કે જ્યારે માર્કેટ્સમાં મંદીનો માહોલ હોય કે ઇકોનોમિક સાયકલ સ્ટ્રોંગ ના હોય ત્યારે આઈપીઓઝ લોકો લાવતા નથી, કંપનીઝ લાવતી નથી. વન ઓફ ધ કી રીઝન્સ કે પ્રમોટર્સને એવું હોય કે મારે ઓછા ભાવે મારા કંપનીના શેર ડાયલ્યુટ નથી કર્યા, આઈ વોન્ટ અ ફેર વેલ્યુ. અને ફેર વેલ્યુ ત્યારે જ મળે જ્યારે ઇકોનોમિક સાયકલ સારી હોય, અર્નિંગ્સ ગ્રોથ સારો હોય. બટ અ ક્વેશ્ચન અરાઇઝિસ કે વેધર કંપનીઝને સારા પૈસા ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન પ્રાઇવેટ ઇક્વિટી મળે કે આઈપીઓથી મળે. વેરી ફ્રેન્કલી પ્રાઇવેટ ઇક્વિટી એવા સ્ટેજે કંપનીમાં ઇન્વેસ્ટ કરતું હોય છે જ્યારે રિસ્ક ઘણું હાઈ હોય છે. અને હિસ્ટોરિકલી માર્કેટ હેઝ ટોટ અસ કે વેન વન ઇઝ ટેકિંગ હાઈ રિસ્ક, વન ડિઝર્વ્સ હાયર રિટર્ન્સ. એટલે પ્રાઇવેટ ઇક્વિટી જ્યારે ઇન્વેસ્ટ કરે છે ત્યારે રિસ્ક એ પણ હોય છે કે વેધર કંપનીના બિઝનેસ ઓપરેશન્સ જે રીતે પ્લાન કરે છે એ રીતે થાય છે નથી થતા, કંપનીની પાસ્ટ પ્રોસેસીસ કઈ રીતની છે. તો જનરલી કંપની જ્યારે પ્રાઇવેટ ઇક્વિટી એના શેર્સ ડાયલ્યુટ કરે ત્યારે હિસ્ટોરિકલી એ લોકો સસ્તા વેલ્યુએશન ઉપર કરે, કારણ કે સસ્તા વેલ્યુએશન એટલે કારણ કે પ્રાઇવેટ ઇક્વિટી ઇઝ ટેકિંગ બિગર રિસ્ક એન્ડ બાય ટેકિંગ દેટ બિગર રિસ્ક દે આર ટ્રાઇંગ ટુ ગેઇન બિગર અમાઉન્ટ્સ. અને એ જ કંપની જ્યારે આઈપીઓ દ્વારા પૈસા રેઝ કરે છે ત્યારે ફેર વેલ્યુએશન પર કરે છે, કારણ કે છેલ્લા 3-5 વર્ષનો ગ્રોથનો ટ્રેક રેકોર્ડ લઈને માર્કેટમાં આવે છે. સો ફર્ધર ઓન ટુ ધીસ ક્વેશ્ચન્સ, જેથી રોકાણકારને પણ એક ક્લેરિટી મળે, અને એ છે કે સમટાઈમ્સ એવું પણ થાય છે કે કંપની પહેલાં પ્રાઇવેટ ઇક્વિટીથી રેઝ કરે છે અને પછી સબસિક્વન્ટલી એક આઈપીઓ પણ લાવે છે. એને કઈ રીતના તમે એ ફિનોમિનને કઈ રીતે એક્સપ્લેન કરશો? જેની પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ હોય છે એ લોકો કંપની જોડે કાયમ માટે સંકળાવવા માટે નથી ઇન્વેસ્ટ કરતા. એ લોકો પણ એક ફંડ ચલાવે છે જે ફંડમાં એમના ઇન્વેસ્ટર્સે ઇન્વેસ્ટ કર્યું હોય અને 3-5 વર્ષ જે પણ મેન્ડેટ હોય એ લોકોને એ ઇન્વેસ્ટર્સને એક્ઝિટ આપવાની હોય છે. તો જનરલી તમે જોશો કે છેલ્લા ઘણા બધા આઈપીઓમાં એવું થયું છે કે ભલે ફેમિલી રન કન્સર્ન હોય કે પ્રોફેશનલી રન કન્સર્ન હોય, કોઈક સ્ટેજે એ કંપનીએ પ્રાઇવેટ ઇક્વિટીને અમુક સ્ટેક ડાયલ્યુટ કર્યો. એ ડાયલ્યુટ કરવાનું રીઝન એ છે કે પ્રાઇવેટ ઇક્વિટી જ્યારે ઓનબોર્ડ આવે છે ત્યારે તમારી કંપનીની પ્રોસેસીસ, સિસ્ટમ્સ અને ગ્રોથ માટે એ લોકો ઘણી મદદ કરે છે, કારણ કે એ લોકો જો એ મદદ કરે અને એમનું નેટવર્ક શેર કરે તો ધેન ધ કંપની ગ્રોઝ એન્ડ ધેન ધ પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ ઓલ્સો ગેટ વેરી હાઈ રિટર્ન્સ. અને જનરલી પ્રાઇવેટ ઇક્વિટી જ્યારે ઇન્વેસ્ટ કરે ત્યારે 3-5 વર્ષનું રોડમેપ હોય કે ઇવેન્ચ્યુઅલી એ લોકો એક્ઝિટ તો વાયા ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ જ લેશે. અને ઇનવેરિયેબલી આપણે જોયું છે કે મોસ્ટ ઓફ ધ પ્રાઇવેટ ઇક્વિટી ડીલ્સ ઇન ટર્મ્સ ઓફ એક્ઝિટ ડીલ્સ એ પ્રાઇમરી માર્કેટ થ્રુ આઈપીઓથી થાય છે. મલ્ટીનેશનલ્સ ઓલ્સો કમ આઉટ વિથ આઈપીઓ બિકોઝ એમને ઇન્ડિયન માર્કેટ્સમાં જ્યારે કામ કરવું હોય છે ત્યારે પેરેન્ટ કંપની જો ઓવરસીઝ હોય તો દે કાન ડુ. અહીંયા કઈ રીતના આપણે ધ્યાન રાખી શકીએ, કારણ કે ઘણા બધા એવા આપણે આઈપીઓઝ જોયા છે, નેસ્લે હોય કે સો ઓન એન્ડ સો ફોર, દેર આર નંબર ઓફ આઈપીઓઝ. અહીંયા કેવી રીતના તમે સમજાવશો? તમે બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ કર્યો, કારણ કે ઓફ લેટ તમે બે કંપનીઝના નામ સાંભળ્યા હશે કે જે લોકો સાઉથ કોરિયા બેઝ છે. વન ઇઝ એલજી એન્ડ વન ઇઝ હુન્ડાઈ. અને એ લોકોના પેરેન્ટે એવું અનાઉન્સ કર્યું, ડિસ્પાઇટ બીઇંગ ઓલરેડી લિસ્ટેડ ઓન સાઉથ કોરિયન સ્ટોક એક્સચેન્જીસ, એવું અનાઉન્સ કર્યું કે આપણે ઇન્ડિયા જેવા સ્ટોક માર્કેટમાં પણ આપણા ઇન્ડિયન ઓપરેશન્સથી લિસ્ટ કરવા. હવે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે વોટ ઇઝ ધ રીઝન? તમે એ જ જોશો કે સાઉથ કોરિયામાં હુન્ડાઈ જેવી કંપની જે ઓલરેડી હુન્ડાઈ ઇન્ડિયન ઓપરેશન્સ જે ઓન કરે છે એને ખાલી 6નો P/E મલ્ટિપલ મળે છે. વેલ્યુએશન બહુ જ સસ્તું ત્યાં રહે છે. અને એ લોકોએ જે ડ્યુ ડિલિજન્સ કર્યું તો ઇન્ડિયામાં જો એ લોકો અગર લિસ્ટ કરે છે એમની કંપની
તો ઇન્ડિયન ઓપરેશન્સ, તો એ લોકોને વેલ્યુએશન મારુતિના મલ્ટિપલની આસપાસના મળે છે, જે 18 થી 20ના છે ઇન ટર્મ્સ ઓફ ફોરવર્ડ અર્નિંગ મલ્ટિપલ્સ. તો ધેટ ઇઝ વન ઓફ ધ કી રીઝન્સ કે લોટ ઓફ મલ્ટીનેશનલ્સ આર કોન્ટેમ્પ્લેટિંગ કે આપણે જો ઇન્ડિયન સ્ટોક માર્કેટ્સમાં લિસ્ટ કરીએ તો ત્યાં બીકોઝ લોંગ ટર્મ ગ્રોથ સ્ટોરી છે, ડેમોગ્રાફિક સ્ટ્રોંગ છે, ઇન્ડિયન ઇકોનોમીમાં ગ્રોથ કન્ઝમ્પશન બેઝ છે, તો વિથ ગ્રોથ યુ ગેટ હાયર મલ્ટિપલ્સ ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન્સ. So they want to use those valuations and maybe use it or take the funds back to the parent. And not only that, જે જૂના જમાનામાં આપણે યાદ હશે કે ફેરા કંપનીઝના આઈપીઓ આવતા હતા, કારણ કે તે વખતેની ગવર્મેન્ટ પોલિસીઝ કમ્પલસરી એ લોકોને જો ઇન્ડિયામાં બિઝનેસ કરવું હોય તો દેવર લાઈક ઇન્શ્યોરિંગ કે ભાઈ યુ શુડ બી અ લિસ્ટેડ પબ્લિક એન્ટિટી. તો ત્યારે જે લોકો એ બધા આઈપીઓઝ ભરેલા, આજની તારીખમાં બી આપણે જોઈશું કે વેધર વી ટોક ઓફ હિન્દુસ્તાન યુનિલિવર ઓર નેમ્સ લાઈક કોલગેટ, ઝેડએફ સ્ટીયરિંગ, એન્ડ નંબર ઓફ નેસ્લે ફોર ધેટ મેટર, તો આપણે જોઈશું કે આજની તારીખમાં જે પેરેન્ટ કંપની છે, એ લોકોની જે પેરેન્ટ જે બી એ લોકોના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે, એના કરતે ઇન્ડિયામાં એના વેલ્યુએશન્સ 2 થી 3 ગુણા વધારે એક્સપેન્સિવ હોય છે. ધીસ ગોઝ ટુ શો કે અહીંયા આ માર્કેટમાં આ જે બિઝનેસ ઓપરેશન છે એમાં ગ્રોથ વિઝિબિલિટી વધારે છે. ધેટ ઇઝ ધ કી રીઝન કે એ લોકોને વધારે વેલ્યુએશન મલ્ટિપલ છે. ઓકે, નાઉ નેક્સ્ટ સિનારિયો જે આપણે જોઈ રહ્યા છીએ કે એક ઓફકોર્સ જે એસ્ટેબ્લિશ બિઝનેસ હાઉસીસ હોય અને એમને જે ડિફરન્ટ વર્ટિકલ શરૂ કરવું હોય, એઝ ફોર એક્ઝામ્પલ અત્યારના જો રિસન્ટ ટાઈમ્સમાં આપણે જોઈએ તો બજાજ ફાઇનાન્સ, બજાજ હાઉસિંગનો આપણે આઈપીઓ આવતા જોયો, કે ટાટા તરફથી આપણે ટાટા ટેકનોલોજીનો આવતો જોયો, ઓર અધરવાઇઝ આપણે ન્યૂ આઈપીઓઝ, ન્યૂ જેન આઈપીઓઝ પણ આવતા જોઈ રહ્યા છે. કઈ રીતના અહીંયા આપણે ડિફરન્શિએટ તમે કરશું, કારણ કે એક એસ્ટાબ્લિશ હાઉસ પણ લાવે છે અને ન્યૂ જન પણ આવે છે. એસ્ટાબ્લિશનું ઓફકોર્સ વી નો કે અહીંયા લોકોની પેરેન્ટ કોણ છે ને કઈ રીતના હિસ્ટ્રી છે. ન્યૂમાં આપણે એક ઇફ્સ એન્ડ બાટ સાથે આગળ ચાલતા હોઈએ છીએ. ઓલા ઇલેક્ટ્રિક્સ ઓફકોર્સ જો નેમ કરીએ તો કઈ રીતના તમે જોશો? વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન, કારણ કે હમણાં તમે જોયું કે બજાજ હાઉસિંગનો આઈપીઓ આવ્યો અને ઓફકોર્સ એવરીવન નોઝ ધ પેડિગ્રી, ઇટ્સ એન એજ ઓલ્ડ નેમ. બજાજ ઓટો ફાઇનાન્સથી એની પેડિગ્રી ચાલે છે અને ત્યારબાદ બજાજ ફાઇનાન્સ એઝ અ કંપની શેરહોલ્ડર્સ માટે સ્ટુપેન્ડસ વેલ્યુ ક્રિએટ કરી. એટલે આપણે એ જ જોયું કે 6,300 કરોડના આઈપીઓ માટે 3,20,000 કરોડની અરજી આવી છે, વિચ ઇઝ સ્ટુપેન્ડસ. અને આમાં આઈ થિંક ઇન્વેસ્ટર્સ માટે રિલેટિવલી ઇઝી હોય છે, કારણ કે પેડિગ્રી સારી છે, કંપની સારી છે અને દે ડોન્ટ હેવ ટુ ડુ અ લોટ ઓફ એનાલિસિસ ટુ ડિસાઇડ વેધર આમાં અપ્લાય કરવું કે નહીં. ચેલેન્જ ન્યૂ એજમાં છે, તમારી વાત સાચી છે. ન્યૂ એજ કંપનીઝ લાઈક ઝોમેટો છે, પેટીએમ છે, આપણે ડિલિવરી જોયું, એમાં ચેલેન્જ એ જ હોય છે કે આ બધી સ્ટાર્ટઅપ્સ હોય છે, ઇનિશિયલી બહુ જ એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જે પણ એ લોકોના કેશ ફ્લોઝ છે ફરીથી કંપનીમાં રીઇન્વેસ્ટ કરે છે. એટલે જેની આપણી કંપની જ્યારે આઈપીઓ લાવે છે ત્યારે એના ફિનાન્શિયલ્સ આપણે સ્ટડી કરીશું તો ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટેબિલિટી આપણે જોઈશું કે ઘણી વાર કંપની લોસ કરતી હોય છે, એ છતાંય એ લોકો માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. વ્યુઅર્સ અને ઇન્વેસ્ટર્સને એ જ રિક્વેસ્ટ છે કે જનરલી આ પ્રકારની કંપનીઝને બે રીતે એનાલિસિસ કરાય. એક તો આ કંપનીઝમાં ફ્યુચર અર્નિંગ પોટેન્શિયલ શું આવી શકે છે, એનું ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો મેથડથી એ લોકો એક એનાલિસિસ કરી શકે છે. સેકન્ડ ઇઝ કે આવા ડેફિનેટલી ગ્લોબલ લિસ્ટેડ પિયર્સ હોય છે. જેમ કે આપણે જોયું કે ઝોમેટોનો જ્યારે આઈપીઓ આવ્યો ત્યારે એ લોકોએ પ્રોસ્પેક્ટસની અંદર કમ્પેરિઝનમાં યુએસની લિસ્ટેડ ડોરડેશ જોડે કમ્પેર કર્યું. તો વી કેન પેન્સિલ આઉટ કે ભાઈ ડોરડેશને જો યુએસના માર્કેટ્સમાં આટલું મલ્ટિપલ મળતું હોય તો ઇન્ડિયામાં ઝોમેટોને કેટલું મલ્ટિપલ મળે. એના બેસિસ ઉપર એનાલિસિસ કરીને વી કેન ડિસાઇડ કે વેધર વી આર પેઇંગ ધ રાઇટ પ્રાઇસ ઇન ધ આઈપીઓ ઓર નોટ. અને ઇટ્સ નોટ અ થિંગ કે ભાઈ ન્યૂ એજ આઈપીઓસ શેર હોલ્ડર્સ માટે વેલ્થ નથી ક્રિએટ કરતી. ઝોમેટો મને યાદ છે 60-65 રૂપિયામાં આઈપીઓ આવેલો અને આજે ઇટ ઇઝ કોટિંગ એટ 280 રૂપીઝ ઇન અંડર 3 years 4 years. તો ન્યૂ એજ કંપનીઝ પણ સારી વેલ્થ ક્રિએટ કરે છે, પણ મને હેઝ ટુ બી કેરફુલ ઇન ટર્મ્સ ઓફ ડિફરન્શિએટિંગ ધ ગુડ વન્સ ફ્રોમ ધ બેડ. 2024માં જોઈએ તો આઈપીઓની વરસાદ વધારે છે મોન્સૂનના વરસાદ કરતાં. આપણે જો જોઈએ તો 2024માં આઈપીઓની ભરમાર જોવા મળી છે. તો એની પર એક થોડી વિગતો લઈ લઈએ. મારા સહયોગી નીરજ કંસારા મારી સાથે જોડાઈ ગયા છે. જી નીરજ, જણાવો સંપૂર્ણ વિગતો. જી, તો પ્રાઇમ ડેટાબેઝ દ્વારા 2024 અને 2023ના જે આઈપીઓ આવ્યા છે એનું કમ્પેરિઝન આપવામાં આવ્યું છે અને ખાસ કરીને 2023માં જુઓ જે આપણને આઈપીઓ આવતા જોવા મળ્યા હતા એમાં જે ટોટલ આપણને ફંડ રેઝ થતું જોવા મળ્યું હતું એ 49,400 કરોડની આજુબાજુનું હતું. જ્યારે 2024માં જે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને જેટલા આઈપીઓ આવ્યા છે એમાં 62,600 કરોડની આજુબાજુનું ફંડ રેઝ થતું જોવા મળ્યું છે. હવે જો તમે
કુલ આઈપીઓની સંખ્યાની સરખામણી કરશો તો 2023માં તમને 57 જેટલા આઈપીઓ આવતા જોવા મળ્યા છે, જ્યારે 2024માં અત્યાર સુધીમાં 57 આઈપીઓ આવ્યા છે અને હજી ઘણા બધા આઈપીઓ આપણને લાઇનઅપ દેખાઈ રહ્યા છે. એટલે કદાચ 2024 આપણને એક આઈપીઓની દ્રષ્ટિએ એક શ્રેષ્ઠ વર્ષ હોઈ શકે એવું પણ બની શકે આવનારા સમયમાં. પરંતુ જે તમને આઈપીઓ આવતા જોવા મળ્યા છે એને એક વખત મંથ વાઇઝ જોઈ લઈએ તો જો ફેબ્રુઆરી મહિનામાં એટલે કે 2024 ફેબ્રુઆરીમાં તમને 11 જેટલા આઈપીઓ આવતા દેખાયા, જ્યાં આગળ લગભગ 7500 કરોડ રૂપિયાનું ફંડ રેઝ કરવામાં આવ્યું. ત્યારબાદ તમને મે મહિનાની અંદર અન્ય 5 જેટલા આઈપીઓ આવતા દેખાયા, જ્યાં આગળ લગભગ 9600 કરોડ જેટલું ફંડ રેઝ થતું જોવા મળ્યું. આ બાદ તમને જુલાઈ મહિનાની અંદર 4 આઈપીઓ દેખાયા કે જ્યાં 5000 કરોડ જેટલા ભેગા કરવામાં આવ્યા. ઓગસ્ટની અંદર એક 10 જેટલા આઈપીઓ આપણને આવતા દેખાયા કે જ્યાં આગળ 17000 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવામાં આવ્યો છે. અને સપ્ટેમ્બરની અત્યાર સુધીની વાત કરી લો તો 7 જેટલા આઈપીઓ આવ્યા છે, જેમાં 9200 કરોડનું ફંડ ભેગું કરવામાં આવ્યું છે. અને આની અંદર જે સૌથી મોટો બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો આઈપીઓ છે એનો પણ સમાવેશ થાય છે. હવે ખાસ કરીને આઈપીઓના રિટર્નની દ્રષ્ટિએ તમને જુઓ કેટલા આઈપીઓ સફળ રહ્યા છે, કેટલા નિષ્ફળ રહ્યા છે, તો 5 આઈપીઓ એવા હતા કે જેણે 100%થી વધારે રિટર્ન તમને આ જ વર્ષની અંદર આપી દીધા છે. અને 15 આઈપીઓ એવા છે કે જે તમને 50થી 90% રિટર્ન આવતું જોવા મળ્યું છે. 25થી 50% વળતરવાળા લગભગ 15 જેટલા આઈપીઓ રહ્યા છે અને 0થી 25% વળતર આપનારા આઈપીઓની સંખ્યા છે 7 રહી છે. તો હવે આમાં 7 આઈપીઓ એવા પણ છે કે જે ખાસ કરીને આવ્યા હતા આ વર્ષે, પરંતુ હજી પણ આઈપીઓ ભાવથી નીચે આપણને જોવા મળી રહ્યા છે. એટલે બંને તરફી આઈપીઓની અંદર આપણને કામકાજ જોવા મળ્યું છે. પરંતુ જો 2024ના તમે ખાસ કરીને બેસ્ટ આઈપીઓની વાત કરશો તો અત્યાર સુધી બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો જે આઈપીઓ છે 6560 કરોડનો સૌથી મોટો આઈપીઓ આપણને આવતો દેખાયો છે. જો કે આ અઠવાડિયે આપણને લિસ્ટિંગ થતું નથી જોવા મળ્યું, આવતા અઠવાડિયે લિસ્ટિંગ થવાનું છે, એટલા માટે અત્યારે રિટર્ન કહેવા મુશ્કેલ છે. પરંતુ ઓલા ઇલેક્ટ્રિકનો 6145 કરોડનો આઈપીઓ આવ્યો અને જો 47% રિટર્ન આપ્યા છે આઈપીઓના ભાવથી. આવી જ રીતે ભારતી હેક્ઝાગોમે 125%, બ્રેનબીસ સોલ્યુશને 39% અને આધાર હાઉસિંગ ફાઇનાન્સે તમને લગભગ 45% રિટર્ન આ સમય દરમિયાન તમને આપ્યા છે આઈપીઓના ભાવથી. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. હવે સૌથી સારો જે આઉટ પરફોર્મ કરનારા આઈપીઓ છે એની અંદર ખાસ કરીને જુઓ તમે જ્યોતિ સીએનસી ઓટોમેશન પર નજર કરો. આ આઈપીઓના ભાવથી લગભગ 252%નું રિટર્ન તમને આપ્યું છે. આ બાદ તમને એક્ઝિકોમ ટેલીનો એક આઈપીઓ મળી રહ્યો છે, પ્રીમિયર એનર્જીઝનો છે કે જ્યાં આગળ આપણને 150% જેટલા રિટર્ન જોવા મળ્યા. તો ભારતી હેક્ઝાકોમ 125%નું રિટર્ન આપ્યું છે અને લગભગ યુનિકોમ આપણને ડબલ થતો દેખાયો છે. એટલે આઉટ પરફોર્મ કરનારા આઈપીઓની સંખ્યા પણ રહી. પરંતુ કેટલાક આઈપીઓ એવા પણ રહ્યા કે જ્યાં આગળ આપણને અંડર પરફોર્મન્સ આવતું દેખાયું. અને એમાં જુઓ ખાસ કરીને કેપિટલ એસએફબીનું કાઉન્ટર છે કે જે આઈપીઓના ભાવથી આપણને 34%નો ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત પોપ્યુલર વ્હીકલ સર્વિસ લગભગ 24% જેટલો નીચે દેખાયો છે. આરકે સ્વામી અને ગોપાલ સ્નેક્સ પણ થોડાક નબળા આઈપીઓ આ વર્ષના રહ્યા છે. એટલે ઓવરઓલ અહીંયા 2024ની અંદર આઈપીઓ તો અત્યાર સુધી આપણને 2023 જેટલા જ આવતા દેખાયા છે, પરંતુ ફંડ રેઝ અહીંયાથી વધારે થતો જોવા મળ્યો છે. અને જે પ્રકારની અત્યારે બજારની અંદર આપણને તેજી ચાલતી જોવા મળી રહી છે એ તેજી દર્શાવી રહી છે કે આ વર્ષ કદાચ આપણને આઈપીઓ માટે એક રેકોર્ડ વર્ષ રહી શકે છે. જી નીરજ, ઘણો આભાર આ સમગ્ર જાણકારી માટે. તો એક રેકોર્ડ યર આ સાબિત થઈ શકે છે. ને જેમ પાર્થિવ મેં કહ્યું કે આ વર્ષે આપણે ઘણા બધા આઈપીઓઝ આવતા જોયા. પોસ્ટ કોવિડ પણ જ્યારે લિક્વિડિટી ભરપૂર હતી ત્યારે પણ આપણે ઘણા બધા આઈપીઓનો વરસાદ જોયો હતો. પણ એઝ અ પ્રપોઝડ ઇન્વેસ્ટર, ઇફ આઈ વોન્ટ ટુ ઇન્વેસ્ટ, મારે શું જોવું જોઈએ કે જેનાથી હું ડિસાઇડ કરી શકું કે આમાં જો હું ઇન્વેસ્ટ કરું છું તો એ મારા માટે લ્યુક્રેટિવ છે કે નથી? આઈપીઓસ ની અંદર અલગ અલગ સેક્ટર્સની અલગ અલગ ટાઈપની કંપનીઝ આવે છે. મોસ્ટ ઓફ ધ આઈપીઓસમાં જે કંપની આવે છે એમાં ઓલવેઝ તમને માર્કેટમાં એના લિસ્ટેડ પિયર્સ મળી જશે. આઈડિયલી વોટ વી ટ્રાય ચેક ઇઝ કે જે કંપની આઈપીઓ લાવે છે અને એની સરખામણીમાં એના જે લિસ્ટેડ પિયર્સ છે, આર દે અવેલેબલ ચીપર, are they better in terms of quality of management, quality of business, quality of growth? કારણ કે આઈ થિંક માર્કેટ એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે જાણીએ છીએ કે જે બી વેલ્યુએશન્સ કમાન્ડ કરે છે સ્ટોક્સ, દે આર સ્લેવ ટુ ધ અર્નિંગ્સ ગ્રોથ મોમેન્ટમ. તો આઈ થિંક એ જોવું બહુ જરૂરી છે. કારણ કે ઘણીવાર એવું પણ થતું હોય છે કે અમુક કંપનીઝ they try and take the advantage of the momentum of the market અને ઊંચા વેલ્યુએશન્સ ઉપર શેર હોલ્ડર્સને આઈપીઓ વેચી જતા હોય છે. તો વેલ્યુએશનનો રિસ્પેક્ટ રાખવું બહુ જરૂરી છે. ટાઈપ ઓફ બિઝનેસ અને ઓપોર્ચ્યુનિટી સાઇઝનો જોવું આઈ થિંક બહુ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે. એબ્સોલ્યુટલી. સાથે જ એક વખત ચલો તમે નિવેશ કરી દીધું અને પછી લિસ્ટિંગ ડે આવતો હોય છે અને એમાં આપણે જોઈએ છીએ કે કોઈનો ઓફકોર્સ સારી રીતે લિસ્ટ થાય છે, કોઈનો દબાણમાં થાય છે, કોઈનો પ્રાઇસ ટુ પ્રાઇસ થાય છે.
કઈ રીતના એ લિસ્ટિંગ નો જે લેવલ્સ છે આવતા હોય છે, શું એ ઓવર સબસ્ક્રાઇબ થયો હોય, એ આપણે જોતા હોય છે કે બધા જ હવે તો ઓવર સબસ્ક્રાઇબ થઈ રહ્યા છે, કોઈ અંડર સબસ્ક્રાઇબ પણ થતા હોય છે, શું એનું કોઈ લિંકેજ છે? અને સાથે જ લોટ સાઇઝ આ એક શું પ્રી ડિટરમાઇન્ડ છે અને એના લીધે પણ ભાવમાં અને લિસ્ટિંગમાં ફરક પડતો હોય છે? આખી જે આઈપીઓ ની પ્રોસેસ છે એમાં જે કંપની છે જે એના શેર્સ બહાર પાડે છે આઈપીઓ દ્વારા, એ સૌથી પહેલા તો કોઈ લીડ બેન્કરને અપ્રોચ કરે છે, કારણ કે એ લીડ બેન્કર, જેને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર બી આપણે કહીએ છીએ, એ જ આખું પેપર વર્ક, એ જ આખા પ્રોસ્પેક્ટસ, એ જ આખું વેલ્યુએશન, એ બધું ડિસાઇડ કરીને મેનેજમેન્ટ જોડે ડિસ્કસ કરીને માર્કેટ્સમાં લાવે છે. કારણ કે આઈપીઓ ની અંદર મેઇન બોર્ડ આઈપીઓમાં તો ઇવન સેબીની અપ્રુવલ પણ લાગે છે, તો એ બધી પ્રોસિજર અને બધી કાર્યવાહી જે હોય છે એ લીડ બેન્કર્સ મેનેજમેન્ટ જોડે મળીને કરતા હોય છે. સો આઈ થિંક એ લોકો ઘણીવાર આઈપીઓ પહેલા બી ઘણા રોડ શોઝ કરતા હોય છે, જેમાં એ લોકો અમુક એન્કર ઇન્વેસ્ટર્સ, પોટેન્શિયલ એન્કર ઇન્વેસ્ટર્સ, પોટેન્શિયલ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, એ બધાને મળીને નક્કી કરતા હોય છે કે કયા વેલ્યુએશન ઉપર એ લોકોને ડિમાન્ડ સૌથી હાઈ મળે છે, તો એનાથી લોકો વેલ્યુએશન નક્કી કરે છે. ત્યારબાદ આપણે જોયું છે કે જ્યારે લોકો આઈપીઓ ફ્લોટ કરે છે ત્યારે જે રીતે ડિમાન્ડ હોય છે અને લોકોને લાગતું હોય છે કે આની અંદર મોટું લિસ્ટિંગ ગેઇન થશે, તો આપણે જોઈ રહ્યા છે કે લોકો મલ્ટિપલ ટાઈમ્સ એને ઓવર સબસ્ક્રાઇબ કરે છે અને ત્યારબાદ બેઝડ ઓન ધ લોટરી સિસ્ટમ, સ્પેશિયલી ફોર રિટેલ ઇન્વેસ્ટર્સ, એ લોકોને એ રીતે પ્રોપોર્શનેટલી એલોટમેન્ટ મળતું હોય છે. મારી એક જ રિક્વેસ્ટ છે ફોર આ રિટેલ વ્યુઅર્સ કે એ ઘણાને ખબર નથી હોતી કે કોઈ ફેમિલીની અંદર યુ કેન ઓલ્સો યુઝ માઇનર્સ ડીમેટ અકાઉન્ટ ટુ અપ્લાય ફોર એન આઈપીઓ. તો ઘણા લોકો માઇનરના ડીમેટ અકાઉન્ટ નથી ખોલાતા, એ લોકોને એવું થાય કે 18 ના થાય ત્યાં સુધી ડીમેટ અકાઉન્ટ ઇઝ નોટ અલાઉડ. ઇટ ઇઝ અલાઉડ. માઇનર્સ કેન ઓપન ડીમેટ અકાઉન્ટ. પ્લસ તમે તમારે ત્યાં જો એચયુએફ પોસિબલ હોય તો એચયુએફ અકાઉન્ટનું બી ડીમેટ ટ્રેડિંગ ખોલાઈને એની અંદર બી આઈપીઓ ભરી શકો છો. તો આઈ થિંક રિટેલ ઇન્વેસ્ટર્સનું જે ફ્રસ્ટ્રેશન છે કે એવરી ટાઈમ હું આઈપીઓ ભરું છું લાગતા નથી, એને આઈ થિંક થોડુંક દૂર કરવા માટે ઓનલી વે આઉટ ઇઝ કે ફેમિલીના જેટલા બી હેડ્સ હોય એને તમે યુઝ કરીને આઈપીઓ માટે ભરો, તો દેટ ઇઝ ઓલવેઝ અ મોર બેનિફિશિયલ ટ્રીક. પણ જ્યારે કંપની એલોટ કરતી હોય છે ત્યારે શું ઓવર સબસ્ક્રિપ્શન જો થઈ ગયું હોય તો તમને ઓછા કાઉન્ટર્સ મળતા હોય છે? કોઈ એ બેઝિક ફોર્મ્યુલા લઈને ચાલતા હોય છે? અને એમાં ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટ હોય છે, એચએનઆઈ પાર્ટ હોય છે, જે બિફોર હેન્ડ આપણને ખબર પડી જતું હોય છે કે આ લોકો આટલા ઇન્વેસ્ટ કરશે. શું એ લોકો માટે પણ એક ડિફરન્ટ કોટા હોય છે? કઈ રીતના હોય છે? ઓનલી ફોર એન્કર ઇન્વેસ્ટર્સ આગલા દિવસે જ્યારે આઈપીઓ નું પ્રાઇસ બેન્ડ ખુલે છે અને ઇન્વેસ્ટર્સને સબસ્ક્રાઇબ કરવાનો ચાન્સ પડે છે, ના આગલા દિવસે એન્કર ઇન્વેસ્ટરનું લિસ્ટ બહાર પડી જાય છે. એમાં તો એ લોકોને કન્ફર્મ અલોટમેન્ટ હોય છે, અલોંગ વિથ અ લોકિંગ ક્રાઇટેરિયા ઓફ 30 days and 60 days, 30 days and 90 days, સોરી. પ્લસ આપણે જોઈએ છે કે જે બાકીના ઇન્વેસ્ટર્સ છે, એમાં ઇવન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ લાઈક ક્યુઆઈબી છે, એ લોકોની કેસની અંદર બી એ લોકોને પ્રોપોર્શનેટ અલોટમેન્ટ મળે છે, કારણ કે એ કેટેગરી પણ બહુ ઓવર સબસ્ક્રાઇબ થતી હોય છે. વેર ઇટ ઇઝ કન્સર્નિંગ ઓફ ધ રિટેલ, કે રિટેલ કોટા છે અને એનઆઈ કોટા છે, નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, જેમાં સ્મોલ એચએનઆઈ બિગ એચએનઆઈ આવે છે, એની અંદર ઓવર સબસ્ક્રિપ્શન ઉપર આપણે જોઈએ છે કે લોટરી બેઝ સિસ્ટમ હોય છે. ઇટ્સ નેવર પ્રોપોર્શનેટ. ઓનલી ઇન અ કેસ કે આઈપીઓ ફુલ્લી સબસ્ક્રાઇબ નથી થતો, એવા જ કેસમાં તમે જેટલાની અરજી કરો એમાં તમને કન્ફર્મ અલોટમેન્ટ મળતું હોય છે. બટ અધરવાઇઝ ઇટ્સ અ ફૂલ પ્રૂફ, વેરી ટ્રાન્સપરન્ટ, સેમી ગાઈડેડ કમ્પ્યુટર બેઝ સિસ્ટમ કે જેનાથી આઈપીઓ અલોટમેન્ટ થતા હોય છે. અને આમાં આઈ થિંક ધેર ઇઝ નો સ્કોપ કે કોઈનું બી ઇન્ટરવેન્શનથી કોઈ ઇન્ફ્લુઅન્સ થઈ શકે, એવો કોઈ સ્કોપ નથી. લાસ્ટ ક્વિક ક્વેશ્ચન, શું આપણે આઈપીઓ પ્રોસિજરમાં પાર્ટ કરવું જોઈએ કે વન્સ લિસ્ટેડ આપણે રોકાણ કરવું જોઈએ? અને સાથે જો તમારે લિસ્ટિંગ ગેઇન્સ કે લાંબા સમય માટે કઈ રીતના તમે ડિફાઇન કરી શકો કે કઈ રીતના રાખવું જોઈએ? અગેન આઈ થિંક જનરલી વેલ્યુએશન પર આ બધું નિર્ભર થાય છે. ઘણીવાર એવું થાય છે કે સારી કંપની હોય છે પણ બીકોઝ મે બી માર્કેટ સેન્ટિમેન્ટના લીધે લિસ્ટિંગ ગેઇન્સ એટલો મોટો નથી થતો, પણ તમને લોંગ ટર્મ માટે કંપની સારી લાગતી હોય તો સેકન્ડરી માર્કેટમાંથી બી એને ખરીદવામાં દેર ઇઝ નો હાર્મ. કેસ ઇન પોઈન્ટ બિંગ અ કંપની લાઈક ડિક્સન ટેક. મને યાદ છે ડિક્સન ટેકનો જ્યારે આઈપીઓ આવેલો ત્યારે 2800 કરોડનું માર્કેટ કેપ હતું. લિસ્ટિંગ ઉપર એનું માર્કેટ કેપ 4000 કરોડનું થયેલું, અને આજે એનું માર્કેટ કેપ આટલા 6-7 વર્ષ પછી આપણે જોઈ રહ્યા છે કે 72,000 કરોડ છે. So sometimes, even the IPO companies also give you a very good opportunity to invest in them, despite the fact કે લિસ્ટિંગમાં બહુ મોટા ગેઇન્સ ઉપર લિસ્ટ થાય છે. તો એ કંપની સ્પેસિફિક આપણે એનાલિસિસ કરીને કોલ લેવું પડે. બટ આઈડિયલી નોઈંગ ધ યુફોરિયા કે મારે આઈપીઓઝમાં આટલું બધું ઓવરસબસ્ક્રિપ્શન થાય છે, ફર્સ્ટ ટ્રાય હેઝ ટુ બી કે તમે પ્રાઇમરી માર્કેટ થ્રુ આવો, તાકી તમને એક ફેર પ્રાઇસ ઉપર કંપનીનો શેર મળે, અને ત્યારબાદ યુ કેન ટેક અ કોલ પોસ્ટ લિસ્ટિંગ કે કેટલા ગેઇન્સ મળે છે, વેધર યુ વોન્ટ ટુ લોક ઇટ એટ ધોઝ ગેઇન્સ ઓર વેધર યુ ટુ હોલ્ડ ઓન, એ તમારો વેલ્યુએશન બેઝનો કોલ રહેશે.
એબ્સોલ્યુટલી. તો આ અમે થોડા સમયમાં થોડુંક આપણે આઈપીઓને ડીકોડ કર્યું છે, કારણ કે આઈપીઓ માર્કેટ ગરમ છે ને બધાને નિવેશ કરવું હોય છે, તો એક બેસિક જાણકારી રાખવી ઘણી જરૂરિયાત બને છે જ્યારે તમે આઈપીઓ માર્કેટમાં, પ્રાઇમરી માર્કેટમાં એન્ટ્રી કરી રહ્યા છો. પાર્થિવ, ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આઈપીઓને સમજાવવા બદલ અને એને ડીકોડ કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC વિચાર સાથે. નમસ્કાર.